હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો અમે જઈએ છીએ શિવરાજપુર, પછી ત્યાંથી જવાનું છે ચેલાવાડા। અને અત્યારે બસ છે પેટ્રોલ પુરાયું, આ દેખો આ ફૂલ થઈ ગયું છે એમટીમાં। અહીંયાથી હું અને કાજલ દેખો, તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। હવે આપણે જવાનું છે ત્યાં આ બાજુ। હેલો મિત્રો, તો અમે આવી ગયા છે શિવરાજપુર। અહીંયા દેખો, અને આ છે જીનું, પેલી કાજલ અને ચિત્રાક્ષી, સુનિલ અને ભાભી। દેખો ચિત્રાક્ષી, લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। તો અત્યારે અમે શિવરાજપુરથી નીકળી ગયા છે ચેલાવાડા જવા માટે। દેખો આગળ સુનિલ જાય છે, તો આપણે ચેલાવાડા પહોંચી ગયા છે। દેખો ત્યાં આપણે પેલી બાઇક મૂકી છે અને આ બાજુ છે મંદિર જવાનું છે। અને હું અહીંયા, અને અત્યારે પાણી પી લઈએ અહીંયા, પછી જઈશું આપણે ઉપર। જય બાબાદેવ। અહીંથી એક મંદિર છે બીજું, એ પહેલાં ઉપર જઈશું, તો પછી આ મંદિર આવીશું। અને ત્યાં છે પેલું મોટું મંદિર ઉપર ડુંગર પર। અત્યારે આપણે અહીંયાથી ઉપર ચડીશું। દેખો અને મારા જોડે ચડે છે જીનું, જીનું મારી જોડે ચાલતી ચડે છે। દેખો, અને આ બાજુ ચિત્રાક્ષી, સુનિલ, ભાભી અને કાજલ, અને હું અહીંયા ચડું છું। દેખો, અને મોન્સૂનની સિઝનમાં અહીંયા એકદમ મસ્ત લાગે છે। દેખો અત્યારે અમે મિની ટોલ ટેક્સ ત્યાંથી પાસ કરશું। દેખો એટલે તમને ખબર પડી ગઈ હશે મિની ટોલ ટેક્સ એટલે। કાજીનું જાતે ચડે છે। દેખો આ બાજુ છે ભીકાપુરા અને પેલી બાજુ આપણે જેતપુર કવાંટ, મારું ગામ। લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પસંદ આવે તો કમેન્ટ કરી દેજો મસ્ત મજાની। અત્યારે પાણી પીએ છે। દેખો, તો પાણી ભરી લઈએ કેમ કે બહુ થાકી ગયા છે અમે। દેખો આ છે આપણું ચેલાવાડા, જય બાબાદેવ। અને અહીંયા છે આપ ઉપર મંદિર। દેખો હવે જઈશું ઉપર, પણ અહીંયા થાકી ગયા છે એટલે અહીંયા ઊભા છે અમે। અને તો મોન્સૂનની સિઝન છે તો કેટલો મસ્ત નજારો દેખાય છે। દેખો આ તમે પણ આવો ફરવા માટે, તો કેમ કે પૈસા તો આપણે રોજ કમાઈ લઈશું, પણ આવા દિવસો પાછા ફરી નહીં આવે। એટલે ઘરમાંથી બહાર નીકળો, ફરો અને એન્જોય કરો, કેમ કે લાઈફ એક જ વાર મળશે। તો અત્યારે આવી ગયા છે ઉપર મેં। દેખો તો બાબા મંદિર ત્યાં, કેટલો મસ્ત નજારો છે। દેખો તો મેં અત્યારે ઉપર આવી છે। દેખો તો મંદિરની ઉપર અહીંયા કેટલું મસ્ત લાગે છે। દેખો, અને દેખો ત્યાં છે છોટે ફોટોગ્રાફર, તો બતાવો તમને પેલા દેખે। દેખો એ ફોટોશૂટ કરે છે, અને 2-3 જણા બાજુ બેઠા છે અને બાકીના પેલી બાજુ પાડે છે। દેખો, અને અમે અહીંયા તો મોબાઈલ ફોટોગ્રાફી કરે છે। અને અત્યારે જે છું હવે મેં અહીંયાથી ત્યાં પેલી બાજુ। હવે મારી વારી, સુનિલ ત્યાંથી નીચે આવશે, નીચેથી રહીને આ બાજુ આવશે, અને મેં અહીંયા આવી ગયા। દેખો હવે આ બાજુનું સીન તમને બતાવીશ। આ બાજુ ત્યાં ઉપર તો દેખો તમને એક મસ્ત મજાનું સીન બતાવું। મેં અહીંયા જ અડો, દેખો કેટલું મસ્ત લાગે છે। છે દેખો સીન કેટલું મસ્ત દેખાય। અને ત્યાં છે આપણી મહાકાળી માતાજીનું મંદિર, એટલે કે પાવાગઢ, ત્યાં પેલ દેખાય છે। દેખો, અને સુનિલ ત્યાં પહેલો જાય છે, અમે પહેલાં અહીંયા હતા, અને ત્યાંથી આમ રાઉન્ડ મારીને આમ ફરીને હું અહીંયા આવ્યો ઉપર। કેટલું મસ્ત લાગે છે। લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં। જય બાબાદેવ, જય દેવસી, જય જોહાર। અત્યારે આવ્યા નીચે અમે, અને મેં અને એનું ચાલતા ચાલતા જાય છે। હવે આ પેલું બીજું મંદિર છે ને ત્યાં એનું લેવા જાય છે। દેખો કેમ લેવા, કયું? હા
અહીં લેવા છે તો ચીનું ના લેવાનું છે દેખો કે દેખો આપણે ચીનુને મોટી થાળ લઈ આપી અને આ ચિત્ર ઢીંગલું અને હવે ત્યાં છે મંદિર પેલું જય બાબાદેવ તો અત્યારે આપણી બાઇક લેવા જઈએ છીએ ત્યાં પાર્કિંગ છે આપણે અને હવે જઈશું આપણે હાથરી માતા આપણી પેલી એમટી પડી છે આ સુનિલની અપાચી પડી છે દેખો આપણી એક મોટી બાઇક હોવાનો મોટો ફાયદો આજ એ ઊંઘી ગઈ છે દેખો આખીના સહારે અને મેં અત્યારે આવે છે હાથણી માતા તો અત્યારે મેં જેનું અને સુનિલ ચાલી પડ્યા છે હાથણી માતા એટલે પહોંચી ગયા છે હાથણી માતા અત્યારે આવી ગયા છે દેખો અને પાણી બહુ એટલું બધું નહીં કેમ કે વરસાદ પડતો નથી ને હમણાં એટલે બહુ ઓછું છે નહીં તો અહીંયાથી પાણી દેખાય છે પાણી છે પણ બહુ એટલું બધું નહીં દેખો આ ચીનો આવ્યો મારે આ પાણી અહીંયાથી ફરવાનું છે દેખો અહીંયાથી આ અંદરથી આવે દેખો આ પાણી અહીંથી અંદરથી આવે પછી અહીંયાથી પોર્ટલથી ફરીશું આપણા વાર આવશે હવે અત્યારે આપણા વાર આવીએ છીએ અહીંયાથી પાણી ભરવાનું દેખો અહીંયાથી ટીપે ટીપે સરોવર ભાઈ તો આપણે ટીપે ટીપે બોટલ ભરાય છે દેખો 1 hour later અહીંયાથી ચડ્યા અમે થાકી ગયા હવે અહીંયા ઉપરથી અમે બતાવીશ અત્યારે પાણી બહુ ઓછું છે અને આમ દેખવા જાય તો પાણી જ નહીં કેમ કે એક મહિનાથી અહીંયા વરસાદ પડ્યો નહીં ને એટલે તો અત્યારે લોકો દેખો તો એવું ઊભા છે બધા કહેતા હશે કે ખાલી ખોટા આટો થયો એવી રીતે અને એક તો ગરમી એટલી લાગે ને તો લોકો ખભરાઈ ગયા છે અને અહીંયા પાણી તો છે જ નહીં દેખો અહીંયા અને તો પાણી પડતું હોય ને તો આ ખાબોચામાં બધા પદે પાણી જ હોય તો પાણીનો અવાજ પણ નહીં આવતો દેખો પાણી જ નહીં અહીંયા અને અમે તો અહીંયા નજીકમાં જ છે એટલે કોઈ વાંધો નહીં આવે આ તો ફોટા એટલા મસ્ત પડે 2-3 લોકો ત્યાં ચડ્યા હતા ફોટા પાડ્યા તો બાકીના પેલા ડુંગર પર હતા બાકીના આ ડુંગર પર અને અમે અહીંયા છે અત્યારે 1 hour later પાણી નહીં એટલે લોકો ફોટા પાડીને કામ ચલાવે છે અને હવે જઈશું અમે ઘરે એટલે કે કાજલના ઘરે જવાનું છે આપણે ચાલો મળીએ હવે કાજલના ઘરે તો અમે આવી ગયા છે કાજલના ઘરે દેખો આપણી પેલી બાઇક અને ચિત્રાક્ષી કાજલ ચિત્રાક્ષી બકરીને દેખે દેખો લાઈક કરો ભૂલતા નહીં તો ચિત્રાક્ષી કે કોઈલી આ કાજલની વાડી તો આદિ એ દેખ એ કે ચિત્રાક્ષી કાજલની માડી હોઈરી જીનો ઓય માડીના મોરલા કણી કંપાળે આઈલા પગે વાળા આગળ ખોતરે ચિત્રાક્ષી ને ચીનાક્ષી કુકડી પકડે જાય દેખો તો ચીનું કહે છે કે જામફળ શોધ પણ જામફળ તો અત્યારે લાગ્યા નહીં તો એનું શું દે ચાય પકડ જા જા 1 hour later દેખો અત્યારે મેં આવ્યા છે સુખી ડેમ ચોકીથી દેખો કેટલું મસ્ત વાતાવરણ દેખાય છે આપણે પછી ત્યાં એમટી કાજલ દેખો કેટલું મસ્ત વાતાવરણ દેખાય છે અને અહીંયા લાઈક કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો તમે પણ આવો અહીંયા ફોટોશૂટ કરવા માટે અમે ફોટોશૂટ કરવા જઈએ છીએ આ બાજુ સુનિલ બાઇક ચલાવે છે અને હું અહીંયા આ છે સુખી ડેમ અડધું ખોદી નાખ્યું છે અહીંયા મેં ફોટોશૂટ કર્યું છે એમટી જોડે એટલે તમને બતાવી દઈશ 1 નંબર ફોટા છે અને તમને પણ ઈચ્છા થઈ જશે ફોટો જોઈને કે સાચે યાર કે એકવાર તો જવું જ પડશે ફોટોશૂટ કરવા માટે તો તમને બતાવી દઈશ ચલો હવે જઈશું ત્યાં આગળ એક સુખી ડેમનું એક બીજું છે ત્યાં આગળ હવે ત્યાં જઈશું આપણી બેગ ચાલુ થઈ ગઈ છે તો અમે આવી ગયા છે સુખી ડેમની બીજી સાઈડ આપણી બાઇક પાર્કિંગ થઈ ગઈ છે અને હું કાર
પેલો પથ્થર દેખાય છે ઉપર, ત્યાં હું એકવાર ચડ્યો હતો અને એનો વિડીયો તમારે જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને પાણી બહુ ઓછું છે, એટલું બધું બહુ નહીં. ને હવે આ થોડી ફોટોગ્રાફી કરી લઈએ પછી જઈશું. અત્યારે દેખો બહુ એટલું બધું પાણી નહીં દેખાતું, ઓછું છે. અને આ પર્વતનું નામ છે માકણ્યો પર્વત. યુટ્યુબમાં એનો વિડીયો મૂકેલો જ છે, આ તો તમે જોઈ લેજો એકવાર. એનો વિડીયો પણ એક નંબર છે. અને અમે આવ્યા છે પેલી બાજુથી.